જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં. સો આજે છે સન્ડે, તો બધાને હેપી સન્ડે. અને જો ભાઈ સન્ડેના આપણે મસ્ત મેનુ બનાવ્યું છે. આજે બનાવ્યું છે મેં અંગુર રબડી, રાઈસ, પછી બટાટાનું શાક અને રોટલી. આટલી જ સિમ્પલ વસ્તુ, દાળ કે એવું કાંઈ બનાવ્યું નથી. મસ્ત ધમધમાટ શાક થઈ ગયું છે. હજી તો વરાળ દેખાતી હશે. આમાં થઈ ગયા છે રાઈસ. અહીંયા રોટલીની તૈયારી પ્રિપરેશન ચાલુ છે. હવે આપણે મસ્ત મજાની અંગુર રબડી તૈયાર છે. તો ચાલો બધા જમવા. ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી આપણે લોકો આવી ગયા છે તળાવની પારે અને આવી ગયા છે આપણે મંદિરે દર્શન કરવા માટે. પણ અહીં આપણે ભુજિયા કોઠામાં જાવું હતું, પણ બહુ જ વેઇટિંગ લિસ્ટ ચાલુ છે અત્યારે. અમે કીધું અત્યારે નથી જવું. હવે જો ભાઈ ભુજિયો કોઠો કંઈક આવો અત્યારે રાતનો સીન લાગે છે મસ્ત. અને પણ અંદર જો ક્રાઉડ એટલું બધું છે અને અહીંયા જો ગીર્દી એટલી છે, કારણ કે આજે કંઈક ભાજપની મીટિંગ કે એવું કંઈક લાગે છે. એટલે જો કંઈક આવો છે. નાક્ષભાઈ ફૂલ ક્રાઉડ છે અંદર. જો માં તો હજી વેઇટિંગ લિસ્ટ એમાંય ચાલુ છે, પણ અમારે નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. હવે જો મજા આવે છે. બાપુ રડે છે ને એમાં ધ્યાન છે વધારે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં. સજો ભાઈ આપણી મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે અને બસ જો લંચ માટે બેસી ગયા છીએ. ભાઈ સ્કૂલેથી આવી ગયા છે. હાય ક્રિશાબેન. હાય. અને જો ભાઈ આજે તો થાળ છે. જો ભાઈ ખાંડવી છે, વ્હાઈટ ઢોકળા છે, યલો ઢોકળા છે, ટેટી છે, એકલી દૂધીનું શાક છે, મઠ છે, સૂપ છે, રાઈસ છે અને ચટણી છે અને રોટી છે. ચાલો ફટાફટ જમવા માટે. હાય. અને ક્રિશાબેનના દાંત આવે છે અને શેડો હાઈલો જાય છે. કાકી શું મજા આવે છે? નક્ષભાઈ મજા આવે છે? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને કેયુરભાઈ વહી ગયા છે આપણે ઓફિસ ભેગા. શું કે કેયુર લાલા ઓફિસે. અને જો ભાઈ સવારમાં આપણી પાસે કામ આવી ગયું છે. જો ભાઈ લાટા લઈ આવ્યા હતા કાલે પતરવેલીના. તો જો ભાઈ આપણે પતરવેલિયા સુધારાનું કામકાજ અત્યારે મારા નણંદબાને દેવાના છે વઘારીને. તો જો ભાઈ સુધારીનું કમ્પ્લીટ કરી રાખી છે. અને આજનું મેનુ રીંગણા, વટાણા, બટેટા, ટમેટાનું શાક થઈ ગયું છે અને રાઈસ થઈ ગયા છે અને રોટલી એક ખાલી બાકી છે. પણ મારે છોકરાઓને ગળ્યા શક્કરપારા ભાવે છે, એટલે ગળ્યા શક્કરપારા ગોળના કરવા છે. તો એટલા માટે મેં લોટ આજે નથી બાંધ્યો. તો થોડો કેયુર પોતો બાંધીને કેયુરને કરી દીધી છે રોટલી અને આપણો રાખી દીધો છે. તો ચાલો ફટાફટ આપણે વઘારવાનું કામકાજ કરી લઈએ. હા ભાઈ, પેટ્રોલની લિટરલી દિક્કત ચાલુ થઈ ગઈ છે. રાજકોટમાં તો થઈ જ ગઈ છે, કારણ કે 3-4 જગ્યાએ મમ્મીનો ફોન હતો આજે, તો મમ્મી કહેતા હતા કે 3-4 જગ્યાએ તો પેટ્રોલ છે જ નહીં. અને નયારાના પેટ્રોલ કંઈક બંધ થઈ ગયા છે. 2 સેલના એ બંધ થઈ ગયા છે એવું કંઈક કહેતા હતા મમ્મી. હવે જોઈએ જામનગરમાં જો આજે બંધ ન થઈ જાય ને તો કેયુરને કહું છું આજ રાત સુધીમાં છે ને તો પેટ્રોલ ફૂલ કરી આવું. બેગમાં, કારમાંય ફૂલ કરી આવું ને સ્કૂટરમાં બધીમાં ફૂલ કરી આવું. હવે જોઈએ. અને બસ જો આપણે રસોડે ચડી ગયા છીએ. પાત્રા વીધા છે, કારણ કે બાકીના બધાય વિતરણ થઈ ગયા છે.
અને બસ જો ભાજી પાઉંની પ્રિપરેશન કરીને રાખીશ, બસ તડકો બાકી છે અને બસ આવું કંઈક છે. જો અહીંયા મને લસણ ને આદું નાખેલી ભાજી બહુ જ ભાવે, તો હું આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવશો કહેજો. એ છે કે અત્યારે ગેસની શોર્ટેજ અત્યારે બધી કોર બહુ જ છે, તો એના માટે તો સિલિન્ડરના ભાવ દિવસે ને દિવસે તમને ખબર જ છે વધતા જાય છે. પહેલાં કહેતા હતા કે ઓછા થશે એની જગ્યાએ ડબલ અત્યારે થઈ ગયા છે, ડબલ નહીં પણ ત્રબલ થઈ ગયા છે. અહીંયા જામનગરમાં અમારે ગેસ લાઈન છે ને રાજકોટે છે, એટલે કંઈ વાંધો નથી. પણ જેને ગેસ સિલિન્ડરની રિક્વાયરમેન્ટ હોય ખાસ કરીને ધ્યાન રાખજો. એક તો 2 નંબરના અત્યારે ગેસ બહુ જ એટલે બહુ જ બધી જગ્યાએ નીકળ્યા છે, એટલે બી કેરફુલ, કારણ કે એ હાફ ગેસ જ આપે છે સિલિન્ડરમાં. એટલે જે આપણે રેગ્યુલર નોંધાવતા હોય ને એમાંથી ભલે થોડાક પૈસા વધારે દેવા પડે પણ લેજો એ જ ગેસ, કારણ કે અમુક જે 2 નંબરના હોય છે ને એ બધા અડધો ગેસ હોય ને અને પૈસા પૂરા લે અને ગેસ અડધો એવી રીતનું કરે છે, એટલે એનાથી ખાસ સાવચેત રહેજો. બસ આવી કંઈક અપડેટ હતી. અને બસ અત્યારે જો ભાઈ અહીંયા રસોઈનું કામકાજ ચાલુ થઈ છે ને છોકરાઓને કેયુરને મારા સસરા બી રમાડે છે, સાસુ ગયા છે દવાખાને, તો બસ આવું કંઈક છે. તો ચલો ફટાફટ રસોઈ કરી નાખીએ. જાઓ પછી એના પર સ્ટીક રાખીશ નીચે, અને નીચે આપણી મીણબત્તી લઈ આવી, મીણબત્તી પ્રગટાવી મેળ એવી ઉપર જશે. જાઓ જો દેતો નથી પણ મને